આવનારી 3 કલાકની અંદર ગુજરાતમાં ફરી એકવાર આંધી તુફાન વંટોળ સાથે ભયંકરથી લઈને તોફાની વરસાદ વરસવા અંગે કયા કયા જિલ્લા માટે શું નવી આગાહી કરવામાં આવી છે તમામ ગુજરાતવાસીઓ જાણી લેજો। બદલાઈ રહેલા હવામાનને જોતા ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અત્યારે વરસાદીય સિસ્ટમનો નવો રાઉન્ડ સક્રિય બનીને ગુજરાતમાં તબાહી મચાવવા માટે તૈયાર બેઠેલો જોવા મળી રહ્યો છે। તહેવારોની અંદર મેઘરાજા ગુજરાતમાં બોલાવશે ધબધબાટી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર 8 થી લઈને 10 ઇંચ સુધીના જળબંબાકાર વરસાદ વરસવાની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં તોફાની નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। નવી સિસ્ટમની અસરોને જોતા દેશના ભિન્ન રાજ્યોની સાથે ફરી એકવાર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર અનેક પ્રકારની નવી સિસ્ટમ અને અરબ સાગરના દરિયાની અંદર પણ નવી સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે મેઘરાજા ગુજરાતમાં હવે રમઝટ બોલાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે। તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્ય ઉપર વરસાદ વરસવાને લઈને નવી ચેતવણી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે। બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને પોતાની અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે। ગુજરાત ઉપર અટકેલું ચોમાસું હવેથી ફરી એકવાર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। ચોમાસું સક્રિય થવાની સાથે અત્યારે અરબ સાગરને બંગાળની ખાડીના દરિયામાંથી આવી રહેલા ભેજયુક્ત પવનોની દિશા પલટાઈને ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે। આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમની દિશા પલટાવવાની સાથે ભેજનું પ્રમાણ દિવસે ને દિવસે ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના દરિયાની અંદર એક સાથે નવી હાઈ પ્રેશર તટીય ક્ષેત્રોની અંદર લો પ્રેશર અને અરબ સાગરના ક્ષેત્રમાં નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનીને હવે ગુજરાતના વિસ્તારમાં પોતાની તીવ્ર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે। ગુજરાતની અંદર અત્યારે ચોમાસાએ છેલ્લા 5 દિવસથી હળવો બ્રેક લીધેલો જોવા મળ્યો છે, જેના કારણે અનેક જિલ્લામાં હળવી વરાપ નીકળ્યા બાદ હવેથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆતની સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઘોર અંધારપટ અને અનેક જિલ્લાની અંદર કાળા ડિબાંગ વાદળોના નવા ઝુંડ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય થવાની સાથે ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે અનેક પ્રકારની મજબૂતથી લઈને તોફાની વરસાદીય સિસ્ટમ વાળી સ્ટ્રફ લાઇન ઘેરાઈને ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે। આમ એક સાથે બે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન ગુજરાતમાંથી પસાર થતી હોવાના કારણે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી અપર સર્ક્યુલેશન એરિયાનો તીવ્ર ઘેરાવો સક્રિય બનીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદ માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે। આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્ર તત્ર ને સર્વત્ર ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ જળબંબાકાર વરસાદ વિખેરતો જોવા મળવાનો છે। ગુજરાત ઉપર આ સિઝનનો 63% સુધીનો વરસાદ વરસેલો જોવા મળ્યો છે, જેમાં સૌથી વધારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં અને સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારમાં પડેલો જોવા મળી રહ્યો છે। હજી પણ આવનાર 2 મહિના સુધી ચોમાસું ગુજરાત ઉપર પોતાની તીવ્ર અસર દર્શાવતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર રાજ્યની અંદર ભિન્ન વિસ્તારમાં જળ હોનારતના દ્રશ્યો જોવા મળવાના છે। અનેક જગ્યા ઉપર ગાડીઓ તણાતી હોય તેવા દ્રશ્યો, મકાનો ડૂબતા હોય અને નવા મકાનોના પતરા ઉડતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળવાના છે। રોડ રસ્તાની અંદર પાણીનો ગરકાવ જોવા મળવાનો છે। આંધી તુફાન વંટોળ જેમાં પવનની તીવ્રતા 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનની ભયંકર અવર જવર વધતી જોવા મળવાની છે।
આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવેથી તોફાની પવનની તીવ્રતા વધવાની સાથે વધી રહેલી સિસ્ટમની નવી ગતિવિધિને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવે ભૂક્કા કાઢવા માટે ગુજરાત તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે. હાલ ગુજરાતમાં ચાલી રહેલા આશ્લેષા નક્ષત્રની અંદર વરસાદનું ધીમી ગતિએ જોર વધતું જોવા મળી રહ્યું છે. અંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે આવનારી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પણ રાજ્યની અંદર ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. સાથે સાથે 15 થી લઈને આવનારી 20 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ સંપૂર્ણ ગુજરાતના ક્ષેત્રની અંદર વરસાદનો નવો રાઉન્ડ ઉથલ પાથલ મચાવતો હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. આમ આવનારી 3 કલાકમાં ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આકાશ પાતાળ એક થતું હોય અને ચારે દિશાઓમાંથી ભેજયુક્ત પવનની તીવ્રતા ગુજરાતના વિસ્તારો ઉપર પોતાની ભયંકર અસરો દર્શાવતી હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર વરસાદનો ખતરો વધતો હોય તેમ વલસાડના જિલ્લાથી આહવા, નવસારી, સુરત, નવસારીના ક્ષેત્રથી સુરત, ડાંગ, તાપીના વિસ્તારની અંદર ભરૂચના પંથકથી રાજપીપળાને આમોદના વિસ્તારો, આમ દક્ષિણીય ગુજરાતના 7 જિલ્લા જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ ને વલસાડના વિસ્તારની અંદર આવનારી 3 કલાકની અંદર વરસાદનું જોર વધવાને લઈને રીતસરની મોટી ચેતવણી દક્ષિણીય ગુજરાતના વિસ્તાર માટે દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અલંગ, અમરેલી, જસદણ, બોટાદ, ગોંડલ, જૂનાગઢ, રાજકોટના વિસ્તારથી ચોટીલાના પંથક ઉપર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટના ક્ષેત્રથી લઈને જામનગરના વિસ્તારમાં, દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી સલાયા, ભાનવડ, પોરબંદરના વિસ્તારોની અંદર, જૂનાગઢથી વેરાવળના વિસ્તારની અંદર, આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના ક્ષેત્રની અંદર અત્યારે ફરી એકવાર વરસાદીય સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર અત્યારે નવી સિસ્ટમનું જોર વધતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતો ભયંકર તોફાની પવન આગળ વધીને સીધો જ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ત્રાટકતો જોવા મળી રહ્યો છે. આમ આંધી, તુફાન, વંટોળની સાથે સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર પણ વરસાદનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. જો મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી પણ મજબૂત વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે. જેને લઈને અહેમદાબાદના જિલ્લાની અંદર અત્યારે ઓચિંતાનો પલટાવ જોવા મળ્યો છે. ધોળકા, નડિયાદના વિસ્તારથી ખંભાત, વડોદરા, ગોધરાના વિસ્તારથી લુણાવાડા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના વિસ્તારની સાથે કચ્છના વિસ્તારની અંદર પણ અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાઓ પર ઘોર અંધારપટ વાળા વાદળો છવાતા હોય તેમ ગાંધીધામના વિસ્તારથી માંડવી, બાડેલી, નળિયા, લખપત, ખાવડ અને રાપરના ક્ષેત્રની અંદર, આમ સંપૂર્ણ કચ્છના વિસ્તારની અંદર મોટા પલટાઓ સાથે અત્યારે નવી સિસ્ટમના તીવ્ર પરિભ્રમણની અસરોને જોતા કચ્છની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પણ અત્યારે નવી સ્ટ્રફ લાઇનનો ઘેરાવો ઉત્તર ગુજરાતના જિલ્લામાંથી પસાર થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ વિસ્તાર ઉપર વધી રહેલી સિસ્ટમની તીવ્ર ગતિવિધિ અને સિસ્ટમના તીવ્ર જોરને જોતા થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, રાધનપુર, મહેસાણા અને હિંમતનગરના વિસ્તારની અંદર મોટા પલટાવ આવવાની સાથે સંપૂર્ણ ગુજરાતના વિસ્તારની અંદર ગાજવીજ, આંધી, તુફાન, વંટોળ સાથે સક્રિય બનતો વરસાદનો નવો રાઉન્ડ હવે ગુજરાતમાં ઉથલ પાથલ મચાવવા અને તબાહી મચાવવા માટે તૈયાર બેઠેલો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને કયા જિલ્લાની અંદર કયા પ્રકારનો વરસાદ પડતો જોવા મળશે જેની જિલ્લાઓને લઈને વિગતસર માહિતી પણ ગુજરાત માટે અપડેટ કરવામાં આવી છે. ગુજરાતમાં આજે પણ ઉથલ પાથલની સાથે ખેદાન મેદાન થતું જોવા મળવાનું છે. ગુજરાતના ભિન્ન જિલ્લામાં આકાશ પાતાળ એક થતું હોય તેમ તીવ્ર ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ભિન્ન વિસ્તારમાં વીજળીના ભયંકર ચમકારાની સાથે ગુજરાત ઉપર આબ ફાટવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભારે વરસાદનો ખતરો ટોળાતો જોવા મળ્યો છે. જેમાં પણ ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના જિલ્લામાં
ભારે વરસાદના ખતરાને જોતા ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આજથી લઈને ગુજરાતમાં આવનારી 17 તારીખ સુધી ભિન્ન ભિન્ન વિસ્તારમાં વરસાદનું જોર ગુજરાતમાં તીવ્ર અસર દર્શાવતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. સક્રિય બનતા નવા રાઉન્ડને જોતા ગુજરાતમાં આજથી લઈને આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જેમાં ગુજરાતના તમામ વિસ્તારની અંદર હવેથી ગાજવીજ તીવ્ર બનતી જોવા મળવાની છે. અને જો પવનની ગતિવિધિની માહિતી મેળવીએ તો ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની સાથે રાજ્યમાં વાદળ ફાટતા હોય તેવા દ્રશ્યો ઉદ્ભવતા જોવા મળવાના છે. તો ચાલો જાણીએ કયા જિલ્લામાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદને લઈને શું નવી આગાહી કરવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો. છૂટાછવાયા સ્થળોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને તીવ્ર યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે, જેમાં દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર અત્યારે તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. તાપીના વિસ્તારથી ડાંગના ક્ષેત્રમાં, નવસારીના વિસ્તારથી વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારમાં આ 4 જિલ્લાની અંદર આભ ફાટતું હોય તેમ અતિ ભયંકર વરસાદની મોટી શક્યતા આવનારી 3 કલાક માટે દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના બાકીના ક્ષેત્રોની અંદર પણ સિસ્ટમની ગતિવિધિ વધતી હોય તેમ દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ ને પોરબંદરના વિસ્તારમાં ઓચિંતાના પલટાવ આવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. કચ્છની અંદર પણ વરસાદીય સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળવાનું છે. જો આપણે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા અને પાટણની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ઓચિંતાનો પલટાવ આવતો હોય તેમ અહેમદાબાદ, આણંદ, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગરના વિસ્તારની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ભરૂચ, નર્મદા અને સુરતના વિસ્તારોની અંદર પણ સક્રિય બનતા વરસાદના નવા રાઉન્ડને જોતા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. નીકળતા પહેલા ગુજરાત વાસીઓ ખાસ જાણી લેજો, ગુજરાતની અંદર તહેવારો દરમિયાન મેઘરાજા હવે ધબધબાટી બોલાવતા જોવા મળવાના છે. આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં સાબેલાધાર વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. હવે ગુજરાતની અંદર તહેવારો શરૂ થઈ રહ્યા છે, ત્યારે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી રહી છે, જેમાં બંગાળના ઉપસાગરને અરબી સમુદ્રના દરિયાની અંદર 2 નવી સિસ્ટમો બનતી જોવા મળવાની છે. બંને સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીને અરબી સમુદ્રની અંદર 17મી ઓગસ્ટ આજુબાજુની અંદર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળવાનું છે. આ સિસ્ટમ પૂર્વ મધ્ય ગુજરાતના ભાગોની અંદર 19 થી 24 ઓગસ્ટ સુધીની અંદર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ લાવશે અને કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ વરસતો હોય તેમ આંધી, તુફાન, વંટોળ સાથે વરસાદનો મોટો ખતરો ગુજરાતની સાથે દેશના અનેક રાજ્યો ઉપર પણ અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે. આંબાલાલ પટેલે આગળ વાત કરતા જણાવ્યું છે કે દક્ષિણીય ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે. પશ્ચિમીય સૌરાષ્ટ્ર, ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. અનેક વિસ્તારમાં ભારેથી અતિ ભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર નદીઓની અંદર પૂર આવવાની સ્થિતિનું નિર્માણ થાય તેવા પણ ભારે વરસાદને લઈને શક્યતા દર્શાવવામાં આવી છે. ઉના, મહુવા, ભાવનગર, જૂનાગઢના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. તો ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ વરસાદનો ખતરો વધતો જોવા મળવાનો છે. જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, હળવદ, ચોટીલા સહિતના તમામ ક્ષેત્રની અંદર પણ ગાજવીજ સાથે સક્રિય બની રહેલા વરસાદીય સિસ્ટમના તીવ્ર દબાણ અને વરસાદના નવા રાઉન્ડને જોતા વરસાદનો ખતરો વધતો જોવા મળવાનો છે. તમે લાઈવ જોઈ શકો છો, ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે કચ્છ, ઉત્તર ગુજરાતની અંદર સમી, હારીજ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિત ભિન્ન ભિન્ન વિસ્તારોમાં
ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. મહીસાગર પંચમહાલના ભાગોની અંદર પણ ભારેથી અતિ ભયંકર વરસાદ થવાને લઈને નવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ દ્રશ્યો પણ જોઈ શકો છો. અનેક જગ્યાઓ પર જળ હોનારતના તોફાની દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ તરફ હવામાન વિભાગ દ્વારા પણ આપવામાં આવેલી માહિતી પ્રમાણે માછીમારોને 12 થી લઈને 14 તારીખ સુધી દરિયો ન ખેડવા જવાની કડક સૂચના આપવામાં આવી રહી છે. રાજ્યની અંદર ઉત્તરીય ભાગોની અંદર આવેલા દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનો ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે. દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર કરંટ જોવા મળી શકે છે અને પવનની તીવ્રતા 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનના ઝાટકા સાથે ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર હવેથી વરસાદનો મોટો ખતરો વધવાને લઈને રાજ્યની અંદર તહેવારો દરમિયાન વરસાદનું જોર વધતું હોય તેમ રાજ્યની અંદર ભારે વરસાદ ખાબકવાની આગાહી હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. બાંધીને ફરી એકવાર થઈ જજો તૈયાર. તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ચોમાસું ફરી એકવાર સક્રિય બનતું હોય તેમ નદી નાળા છલકાવી રહેલું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના દરિયાની અંદર પણ નવું લો પ્રેશર અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતની અંદર ફરી એકવાર ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં એલર્ટ પણ આપી દીધું છે. તો સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર વાવાઝોડાની શક્યતા આપવામાં આવી છે. આગામી દિવસોમાં દેશભરની અંદર તેમજ ગુજરાતની અંદર પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં દેશના વિવિધ ભાગોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 13 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીના દરિયાની અંદર નીચા દબાણવાળું ક્ષેત્ર બનતું જોવા મળવાનું છે, જેના કારણે ચોમાસું વધુ સક્રિય બનશે અને દેશના વિવિધ વિસ્તારોની અંદર ભૂકા કાઢી નાખે તેવા ભારે વરસાદનું જોખમ મંડરાતું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે માહિતી આપતા કહ્યું છે કે આગામી 24 કલાકની અંદર રાજ્યની અંદર વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, સુરત, તાપી, નર્મદાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસોની અંદર માછીમારોને દરિયો ન ખેડવા જવાની ચેતવણી આપવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ સક્રિય થતી હોવાના કારણે દેશના ભિન્ન ભિન્ન વિસ્તારની સાથે પણ ગુજરાતમાં મેઘતાંડવ થતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 14 ઓગસ્ટથી નવો રાઉન્ડ શરૂ થશે. આંબાલાલ પટેલની આગાહી. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે, જેમાં 14 ઓગસ્ટથી સારા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. પૂર્વીય ગુજરાતના ભાગોની અંદર મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બંગાળના ઉપસાગરની અંદર એક મજબૂત સિસ્ટમ સક્રિય બનતી જોવા મળવાની છે, જેના કારણે 17 ઓગસ્ટ સુધી ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ ખાબકવાની મોટી શક્યતા પણ રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. ફરી એકવાર કાળું ડિબાંગ વાદળ ફાટતું હોય તેમ મેઘરાજા હવે ગુજરાતમાં રમઝટ બોલાવવા માટે આવતા જોવા મળી રહ્યા છે. ગાજવીજ સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં વરસાદનો ખતરો વધતો જોવા મળવાનો છે. ગુજરાતમાં ફરી એકવાર અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના દરિયાની અંદર તોફાની સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર ગઈકાલથી હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલ દરમિયાન વલસાડ સહિત દક્ષિણીય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર ભારે વરસાદ વરસેલો જોવા મળ્યો છે. ત્યારે આજે પણ અમુક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 17 ઓગસ્ટ સુધી વિવિધ વિસ્તારમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. 16 અને 17 ઓગસ્ટ દરમિયાન સુરત, નવસારી, દાહોદ, પંચમહાલ, વડોદરા સહિતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જળબંબાકારથી લઈને તોફાની અને ભૂકા બોલાવી દે તેવા ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે. 12 થી લઈને 15 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અહેમદાબાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, બોટાદ, રાજકોટ, દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી લઈને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના વિસ્તારોની અંદર પણ
છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. હાલ અત્યારે ગુજરાતમાં વરસી રહેલા વરસાદને જોતા રોડ રસ્તાઓ પર પાણીનો ભયંકર ગરકાવ જોવા મળી રહ્યો છે. 16 તારીખના રોજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત અહેમદાબાદ, વડોદરા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, કચ્છના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. 17 તારીખના રોજ વરસાદનું જોર વધતું હોય તેમ મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડના વિસ્તારમાં ભારે વરસાદનો ખતરો મંડરાતો જોવા મળ્યો છે. અહેમદાબાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, કચ્છ, રાજકોટ, મોરબી, અમરેલીના વિસ્તારથી જૂનાગઢ સહિતના અન્ય ભિન્ન ભિન્ન વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. ખાસ જાણી લેજો, કચ્છ અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર સમી, હારીજ, બનાસકાંઠાના ક્ષેત્રથી સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું જોર જોવા મળવાનું છે. મહીસાગર, પંચમહાલના ભાગોની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનો ખતરો વધતો જોવા મળવાનો છે. દક્ષિણીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનીને જોર દર્શાવતું હોય તેમ રાજ્યની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ફરી એકવાર નદી નાળા છલકાય તેવા પૂર આવવાની શક્યતા પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.